સદારામ એસ્ટેટ છે. આજે આપણે વાત કરીશું રામનગરની. રામનગર વિસ્તારના જે પરા વિસ્તાર છે, લક્ષ્મીપુર, બાદીપુર, ભેમોસણ અને ભદ્રાડા, ચારે વિસ્તારોમાં લાઇટો બધી બંધ છે. ઇન્ડસ્ટ્રી ઝોન જે લાગુ પડે છે, ભૈરવ ગોદામ, લગભગ ત્યાં 100થી વધારે દુકાનો છે. અને આ જે સદારામ એસ્ટેટ છે એમાં પણ લગભગ 200થી 300 જેટલી દુકાનો છે. તેને લાઇટો ચાલુ છે અને રેસિડેન્સી ઝોનની અંદર લાઇટો નથી. તો નગરપાલિકાને, આ નગરપાલિકા તો નહીં આવે, પણ જીઈબીનું જે આ કારસ્થાન છે એને કયા પ્રકારનું કારસ્થાન સમજવું એ સમજ ના પડી. તમામ સોસાયટી વિસ્તારોમાં લાઇટ બંધ હતી, તો દરેક સોસાયટીમાં લગભગ આજુબાજુ લાઇટ આવી ગઈ. પણ જે લોકલ રેસિડેન્સી વિસ્તાર છે એમાં લાઇટ બંધ રહી. અને તપાસમાં આવેલા અધિકારીઓ એવું કહે છે કે અમે દરેક વિસ્તારમાં ફરી અને જોઈ અને 5 ડીપીઓ બંધ રાખી છે. આવા અંદર લાઈન નાખવાથી કે અંદરનો જે કેબલ છે આખો કેબલ ફ્રોન્ટ થઈ ગયો છે. એટલે આખી રાત રામનગર જે વિસ્તાર છે ત્યાં લાઇટો બંધ રહેશે. અમે આ રાત્રે, અડધી રાત્રે અમારા વિસ્તારમાંથી અમારા મિત્ર જગાજીને બંને લાઇટો જોવા નીકળ્યા છીએ રામનગરની. રામનગર અંધારામાં છે, અમે અંધારામાં છીએ. જીઈબીના અધિકારીઓને વિનંતી કરીએ કે કામ સારા કરો અને લોકોને તકલીફ ના આપશો.